સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં પ્લોટના વિવાદમાં ઘરમાં ઘૂસીને એક વૃદ્ધ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વિલેજા ગામની સાંજણ રેસીડેન્સીમાં રહેતા 56 વર્ષીય પ્રદીપભાઈ વિરાસ ઉપર તેમના જ સંબંધીઓ દ્વારા ખપાડી, ત્રિકમ અને પાવડા જેવા ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વૃદ્ધને બચાવવા ગયેલા તેમના પત્ની, પુત્ર અને પુત્રવધૂને પણ માર મારવામાં આવ્યો હતો. પુત્રના જણાવ્યા મુજબ તેમના પિતા નીચે પડી ગયા બાદ પણ હુમલાખોરોએ આ હજુ પણ જીવે છે તેવું કહીને ફરીથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા હોવા છતાં પણ પોલીસે ઢીલી કાર્યવાહી કરી રહી છે તેવો પરિવારે રોષ વ્યક્ત કર્યો છે અને ન્યાયની માંગ કરી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના વિલેજા ગામ વિસ્તારમાં આવેલી સાંજણ રેસીડેન્સીમાં 56 વર્ષીય પ્રદીપભાઈ દિયાળભાઈ વિરાસ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, 2 પરિણીત દીકરા અને 1 અપરિણીત દીકરો છે. પ્રદીપભાઈ 9 વર્ષ પહેલા પ્લોટ લે-વેચનું કામ કરતા હતા અને હાલ નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. 2016માં સંબંધિયા એવા પ્રદીપ ખુમાણ અને અશોક ખુમાણને પ્લોટ લેવા હોવાથી સાજણ રેસીડેન્સીમાં 4 જેટલા પ્લોટ લીધા હતા, જે પૈકી એક પ્લોટ પ્રદીપ અને અશોકનો હતો. કોરોના કાળ સમય દરમિયાન અહીં પ્લોટના ભાવમાં ધરખમ ઘટાડો થયો હતો, જેથી પ્રદીપ અને અશોક બંનેએ પોતાનો પ્લોટ મામા પ્રદીપને ખરીદી લેવા કહ્યું હતું, જેથી મામાએ પ્લોટને ખરીદી પણ લીધો હતો. જોકે ત્યારબાદ આ પ્લોટના વેચાણમાં તેમને નુકસાન થયું હોવાનું કહીને રૂપિયા પરત આપવાની માંગ કરી હતી. જોકે મામા પ્રદીપભાઈએ કહ્યું હતું કે પ્લોટ તમે પરત લઈ લો અને મારા રૂપિયા મને પરત આપી દો. આ બાબતે મામા પ્રદીપભાઈ અને ભાણિયા પ્રદીપ અને અશોક વચ્ચે વિવાદ સર્જાયો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 5 જેટલા ઈસમો દ્વારા મારા પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ મારા પિતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 24 કલાક થઈ ગયા હોવા છતાં પણ હજુ અર્ધબેભાન અવસ્થામાં જ છે. અમે પોલીસને સીસીટીવી સહિતના તમામ પુરાવાઓ પણ આપ્યા છે, તેમ છતાં હજુ સુધી ગુનેગારો બહાર ફરી રહ્યા છે. મારું નામ કિરણભાઈ પ્રદીપભાઈ વિરાજ અને રહેવાનું સાજન રેસીડન્સી વેલંજા, જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર આવે છે. હવે મૂળ ફરિયાદ એવી છે, ગઈકાલે બપોરે લગભગ 10:30-11 વાગ્યાના ટાઈમે અમારા નજીકના સગા અશોકભાઈ ખુમાણ, પ્રદીપભાઈ ખુમાણ, નારણભાઈ ખુમાણ તથા પ્રવીણભાઈ ખુમાણ એના દ્વારા મારા પપ્પા ઉપર ઘરે આવીને જાન લેવા હુમલો કરેલ છે. ત્રિકમ અને પાવડા એવા સાધનો લઈ અને જાન લેવા હુમલો કરેલ છે. અને ગઈકાલના મારા પપ્પાને આ હોસ્પિટલની અંદર દાખલ કરેલ છે. આજે 24 કલાક જેવો ટાઈમ થઈ ગયો, હજી પણ મારા પપ્પા બેભાન જેવી હાલતમાં છે. ડૉક્ટરે એમને ફૂલ રેસ્ટ કરવાનું કીધું છે, બોલવાની સંપૂર્ણ ના પાડેલી છે. અને ઘટના એવી છે કે 24 કલાક જેવો સમય થઈ ગયો હોવા છતાં પોલીસ દ્વારા હજી કોઈ સખત કાર્યવાહી કરવામાં આવેલ નથી. અમે પોલીસને સંપૂર્ણ પ્રમાણે જે નિવેદન દેવાનું હતું દીધેલું છે, છતાં એ લોકો ખૂબ જ હળવી રીતે કામગીરી કરી રહ્યા છે. ચોખ્ખું દેખાય છે કે અટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ છે, છતાં એ લોકો પૂરી કાર્યવાહી કરતા નથી. અને હજી હાલમાં પણ જે આરોપીઓ છે તે હજી બહાર ફરી રહ્યા છે. 24 કલાકનો ટાઈમ થઈ ગયો છે, આરોપીઓ ફરી રહ્યા છે. હવે આની ઉપર પોલીસને શું પેટમાં દુખે છે અમને ખબર પડતી નથી. ઘટનાના સીસીટીવી છે, ઘટના આખી સીસીટીવી પણ બધું પોલીસને બતાવવામાં આવ્યું છે. પૂરેપૂરું જે કાંઈ બન્યું તે બધું ઘટના પોલીસને કહેવામાં આવેલી છે. મારા મોટા ભાઈને વાગેલું છે, મારા મમ્મીને વાગેલું છે, જે વચ્ચે આવતા હતા બધાને એ લોકોએ માર્યા છે. મારા ફાધર સિનિયર સિટીઝન છે, એમની 60 વર્ષની ઉંમર છે. અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી છે, પણ એમના દ્વારા ખૂબ જ હળવી બધી કલમો લગાવવામાં આવેલી છે. અમારી મુખ્ય માંગ એટલી જ છે કે કમિશનર સાહેબ, સુરતના કમિશનર સાહેબ વ્યવસ્થિત રીતે આની ઉપર ધ્યાન આપો. ઉત્તરાયણના પોલીસ પીએસઆઈ સાહેબ વ્યવસ્થિત રીતે આની ઉપર ધ્યાન આપો અને આવા ગુંડા તત્વો ઉપર સખત કાર્યવાહી બને એટલી વહેલા કરો. હુમલો કરવામાં ટોટલ 5 વ્યક્તિઓ હતા. ખૂબ જ ઘાતક હથિયારો, કોદાળી, પાવડો, ત્રિકમ એના દ્વારા હથિયાર કરવા અને સીધો માથા ઉપર સીધા ઘા કરવામાં આવેલ હતા. એક વખત મારા પપ્પા પડી ગયા તો એને ફરીથી એ રાડો નાખતા કે આ ભાઈ હજી જીવે છે એમ કરીને એની પર બીજી વાર હુમલો કર્યો. મારા પપ્પા અત્યારે પીપી માણિયા કાપોદ્રામાં